ઓરિજિનલ મધ જે તમે જોઈ રહ્યા છો ભાવનગર ને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની સીમનું જે પ્યોર જેને કહેવાય કે ઓરિજિનલ મધ, હજી આ મધ ગાળવાનું છે, પ્યોરલી મધ છે જેને કહેવાય ને જાડી ઝાખરામાંથી લઈને આવેલો જે આ મધ કહેવાય અને પ્યોર અને દેશી મધ જે તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં આવું મધ મળી જાય છે। ખાસ કરીને તમારે આવું મધ લેવું હોય, ખાવું હોય અને પ્યોર કેવું આ મધ છે ઈ તમારે જોવું છે અને તમારે આવું મધ જોતું હોય તો અમારો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। તો અમે તમને કોન્ટેક્ટ કરાવીને આવું ઓરિજિનલ જે ઝીણી માખીનું મધ જેને કહેવામાં આવે છે ને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં જ આ મધ મળે છે, દેશી મધ, બરાબર છે। આ તમામ પ્રકારની માહિતી જોવા માટે તમે અમારો ફૂલ વિડીયો પણ જોઈ શકો છો। આ ભાઈ જ છે જે જો તમે કદાચ ઓળખતા હોય તો તમે કોમેન્ટ કરજો, આ મધ તમને અહીંથી મળશે। મિત્રો આગળ જેવી રીતે તમે મધ જોયું, ઓરિજિનલ મધ જે ગામડાઓમાંથી લોકો જંગલમાં જઈને ઉતારે છે ને ઝીણી માખીનું મધ, આ એ જ મધ છે જે તમે જોયું જે ઉતારે છે અને મહિનામાં 1-2 ફેરી જતા હોય છે। હું ખુદ પણ વાપરું છું, જો તમારે જોતું હોય તો તમે અમારી પાસેથી મંગાવી શકો છો। કિલોના રેટ ઉપર અમે આપીએ છીએ, કિલો ઉપર આ મધ આપીએ છીએ ને ખુદ હું પણ આ મધ વાપરું છું। જો આ મારો શીશો છે, બરાબર છે, અને આ રીતની બોટલો હોય છે અલગ અલગ રીતે, કેમ કે આ જે મધ છે એ પ્યોરલી આવતું હોય છે, એટલે કોઈ બ્રાન્ડ કંપનીના કોઈ લેબલો નથી હોતા, પ્યોર મધ આવતું હોય છે। ખાસ કરીને હું જે વિડીયો આવા બનાવું છું એ એક્સપ્લોર વિડીયો હોય છે, ઇન્ફ્લુએન્સર તરીકે નથી બનાવતો, લોકોને કંઈક સારું આપવું, પ્યોર આપવું એ જ અમારી ગણતરી હોય છે। તો ખાસ કરીને જો તમે મધ કોઈ પણ રીતે વાપરતા હોય છો, કોઈ દવાઓ રૂપે વાપરતા હોય છો, કોઈ મધ શોખીન હોય છે, બાળકોને આપતા હોય તો અમારી પાસેથી ચોક્કસ આ મધ મંગાવજો, પ્યોર અને 100% નેચરલ મધ હોય છે।